કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિ સંબંધમાં પોતાનો જે ભાગ હોય તે ભજવી જાણે તો આવી વ્યક્તિના જે સંબંધો હોય છે તે ખૂબ લાંબા ટકતા હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધ, રિલેશનશિપ્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સંબંધ એ જરૂરિયાત નથી, પરંતુ જિંદગીની હૂંફ છે. સંબંધ એ કોઈ જરૂરિયાતની ડાળી પર ખીલતું પુષ્પ નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંબંધોની છે, રિલેશનશિપ્સની છે. આજના સમયમાં દરેક વ્યક્તિ સંબંધોનો ગેરફાયદો ઉઠાવવામાં જ સમજ્યો હોય છે. જે વ્યક્તિ પોતાની જવાબદારી નથી સમજી શકતો તે તેના સંબંધોમાં ક્યારેય પણ મજબૂત નથી હોતો. સંબંધ જો મજબૂત બનાવવો હોય તો વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જ પડશે. સંબંધ એક એવી આવડત છે કે જે દરેકને નથી આવડતી. સંબંધ નિભાવવો, સંબંધ જાળવવો તેના માટે ખૂબ સંતોષ, ખૂબ ધીરજ, ખૂબ વિચારો માંગી લે છે. એટલે મારા મિત્રો, અહીંયા વાત એટલી જ છે કે જે વ્યક્તિ સંબંધોને સમજી શકે છે, સંબંધોને કેવી રીતે ટકાવી રાખવા તે જાણી શકે છે, તે વ્યક્તિ પોતાના સંબંધોમાં ખૂબ મજબૂત હોય છે અને સંબંધો તે જાળવી શકે છે. અને જ્યાં જરૂરિયાતની વાત આવે છે, જ્યાં ગરજની વાત આવે છે, ત્યાં સંબંધો બહુ લાંબા ટકતા નથી. બસ મારા મિત્રો, વાત એટલી જ છે, જો આપણે ખરેખર સાચી રીતે સંબંધ નિભાવવા ઈચ્છતા હોઈએ તો ત્યાં જરૂરિયાતનો ભોગ આપવો પડશે. એટલે કે બદલામાં શું મળશે તે વિચારવું છોડવું પડશે. આપણાથી જે કંઈ સારું અને સાચું બની શકે તે કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેના પરિણામની કોઈ ચિંતા કરવી જોઈએ નહીં. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને વધારે સારું, બહેતર બનાવી શકીએ અને આવી જ રીતે આગળ વધી શકીએ. થેન્ક યુ.